સ્ટાર્ટ. દ્વારકા દિનેશભાઈ વિટલા તમે બધા દ્વારકા આવ્યા છો, શું લેવા આવ્યા? ખ્યાલ છે શું મળે? કોઈ દવાખાનું નથી, હું કોઈ ડૉક્ટર હકીમ હોય નથી, વ્યવસાયથી વકીલ છું. અમારે 25% ભરવાઈ છે. આ ઢાંકણું ખોલ્યું મેં, આની અંદર સીલ મારેલ છે, ઊંધી કરી નાખી બોટલ. આ તમારા સીલ ઘરે જઈને ખોલવાનું છે, કાંઠા સુધી બંધ ભરવાનું છે. સીલ મારી બોટલ 100 વાર હલાવવાની છે. બોટલ 100 વાર હલાવ્યા પછી ગોદડું હાથવાની જાડી હોય લઈ સીલમાં કાણું કરી નાખે, થોડી ઉચકાવી લેવાની. પછી રોજ અહીં આગ્રો રાખી રોજ 50 વાર હલાવી દર્દીને જેટલા ટીપા લખી દઈ ફાઇલ ઉપરથી એટલા ટીપા ડાયરેક્ટ પીવાના છે. માટે 1 ગ્લાસ પાણી પી જવાનું. આ ટીપા પી લીધા પછી કોઈ પણ વસ્તુ ખાવી પીવી ચાવવી નહીં. કોઈ પણ પ્રકારના વ્યસન હોય તો સદંતર બંધ કરવા. આખી રાતનો જે પેશાબ આવે એ કાચની બોટલમાં લઈ ફરિયામાં કલાક 1.5 કલાક મૂકી દેજો. પેશાબનો કલર હશે પીળો, ધીમે ધીમે નીચે મેટલ આવી જશે. કોઈને કાળા કચરા નીકળશે, કોઈને ધોરા, કોકને જીવતી એરું પણ બહાર નીકળે છે. જે કાંઈ અંદરનો બગાડો થાય બધો પેશાબ વાળા જાય બહાર. પેટ સાફ તો રોગમાં એ 72 લાખ 10,210 નરસાળી ભરી બને એમાં કચરા ભર્યા. નરક છે અંદર. એ નરક સાફ કરવાનું વિજ્ઞાન અમારે પ્રૂફમાં. અંદરથી બગાડ નીકળી ગયો એટલે બોડી ચોખ્ખી થઈ ગઈ. બધા રોગ મને જ ભાગવા. આ કોઈ રોગની દવાઈ નથી મારી. પહેલાંથી જ કીધું મારી કોઈ દવા રોગની નથી. છતાં કેન્સર જેવા કેન્સર ભડાકાઈ જાય એનાથી. 4-5 કેન્સરના કેસ તો રોજ ઓકે થાય છે. આમાં પરેજી અગત્યની છે. જે લોકો પરેજી પાડે તો એને સરસ ઇફેક્ટ થાય છે. દૂધ નહીં ખાવાનું, દૂધની બનાવટ, ઘી, પેડા, બરફી, માવાની મીઠાઈ, શરદીનું શાક બને, કોકમ ટમેટાના વગરનું, સંતરા, દાડા, મોસંબી, લીંબુ, પપૈયા, ખાટા પણ ખાવા નહીં, મીઠા પણ ખાવા નહીં. બીજું નાયલોન, ઢોકળા, ખમણ, ઢોકળા, બ્રેડ, બિસ્કીટ, આથાવાળી વસ્તુ ખાવી નહીં. હોટડોગ છે ને પીઝા છે ને બધા કોઈ ખાતા હોય તો બંધ કરવા. કારણ કે પીઝા જેટલા ખાઈને આવે એટલે બધાના પીછા નીકળી જાય. હું જ જોતો આવું 3,000 મારા વિડીયા છે. પીઝા ખાવાવાળાને ભૂંડાલ થયા છે. બાજરાનું ઢેબરું ખવાય, રોટલો ખવાય, દાળ ભાત શાક રોટલી ખબર, ગાંઠિયા ખાવ, ભજીયા ખાવ, કચોરી નહીં. કચોરીમાં લીંબુના ફૂલ હોય. ખાવાની બધી છૂટ છે, પૂછવાનું જ નહીં હું ખાવું હું ના ખાવું. ખાત આ બોયલો એટલું જ, આટલી જ પરેજી છે. દવા નથી. આની અંદર લીમડાનો ઘોડો છે, લોણીની ભાજી છે, તરબૂચના બીજ છે, મગજનારીના બીજ છે, કેલિફોર્નિયાની મેવાની બદામ છે, ઘોડાવરટ છે, કઠુપ્લસ છે, મિલીફળ છે, લીમડાનો ઘોડો છે. બધું માંદાપણો રફોડામાંથી ને હાજા થાવ રફોડામાંથી. વિજ્ઞાન છે રફોડાનું. એ આમે રફોડું લખ્યું જ મેં, અહીંયા બધું આ બને છે. તમારી હેમોગ્લોબિનના રિપોર્ટ ઉપર આપવામાં આવશે. રિપીટ વાળા છે સાહેબ. અને ફ્રીજમાં રાખવાની છે. ગરમી લાગી જાય તો ફેંકી દેવાની. પૂરું થઈ ગયું, 15 મિનિટ બહાર ન રહી જાય. રિપીટમાં કોઈ એવા છે બીજી વખત વાળા અહીંયા નજીક આવો. બીજી વખત અમૃત પુષ્પ વાળા અહીંયા આવો. ફાયદો થયો હોય. શુભમ બીજી વખત વાળા ચંદ્રાવાળા ફૂલ કેટલામાં અમૃત પુષ્પ લઈ ગયા હતા? શું દરજ હતું? કરાવ્યું હતું ઓપરેશન, પાછું રિપીટ, પાછું કેન્સર થયું. ઓપરેશન કરાવ્યા પછી પાછું થયું. હવે તમે અમૃત પુષ્પની બોટલ કેટલી કરી? 2. કેટલો ફાયદો થયો? 60% ફાયદો થાય. એકવાર ઓપરેશન કરાવો અને બીજી વાર આવે જન્મની લાગુ જ ના પડે તો પડી ગયું લાગુ ને 60% ફાયદો થયો. દ્વારકાધીશની જે બોલો. જય દ્વારકાધીશ. બસ આ ભગવાન દ્વારકાધીશની કૃપા થઈ ગઈ. તમારું ફોન નંબર છે કઈ? 99 આ નંબર ઉપર લોકો પૂછશે કે બીજી વાર ઓપરેશન કરવાનો વારો આવ્યો તો બચી ગયા. કેટલાક રૂપિયા લાગ્યા હતા પહેલા ઓપરેશનમાં? 4 લાખ. 4 લાખ રૂપિયા લાગ્યા હતા ને એક ઓપરેશનના 4 લાખ. બીજું ઓપરેશન આવે 2 બોટલ, ખાલી મજૂરી ચાર્જ લીધો હતો ને 200 રૂપિયા. એક બોટલ 200 રૂપિયામાં બીજા 4 લાખ બચ્યા. જય દ્વારકાધીશ. ચાલો બીજા કોણ છે? તમે કેવાની તકલીફ હતી? અન્નડીનું ઓપરેશન કરાવેલું હતું અને એક બોટલ તમે લઈ ગયા. બરોબર. 30% સારું છે. 30-20% સારું છે. ક્યાં ગામ? માંગરોળ. ફોન નંબર? 984541. તમારી સામે એકવાર ઓપરેશન થયું પાછા 60% ફાયદો થયો છે. ફાયદો તમારે કેટલો 20-25% જેવો છે ને? ધીમે ધીમે સુધર છે. તમારો ફોન નંબર બોલો. 984541. આ લોકો પૂછશે આ નંબર ઉપર કે આ પૈસા લોકોના બચે છે ને આ રીતે હાજર થવાય છે. આ કોઈ દવા નથી, વિજ્ઞાન છે. હવે કોઈ છે બીજા રિપીટ? બીજું કોઈ રિપીટમાં? તમે બીજી વખત છો દાદા? બીજી વખત ગામથી? મોરવાડ. મુડવેલ આપણું અહીંનું
નહીં મોરવડ સાહેબ. સુરત તાલુકો સુરનગર જિલ્લો. સુરેન્દ્રનગર જિલ્લો. હું દાદા શું હતું? આ કેન્સલ હતું અહીંયા લઈ ગયા હતા ઓપરેશન કર્યું છે? પણ ના ઓપરેશન નથી કર્યું જોઈતું સર ઓપરેશન કરાયું નતું ને? ના તો અમરેશ પુષ્પ લઈ ગયા. હા કેટલો ફાયદો થયો? ફાયદો થયો 30%નો. 30% ફાયદો થઈ ગયો ને વગર ઓપરેશને. હા જો 4-4 લાખ રૂપિયા લેવાઈ જાય છે, પછી બીજી વાર આવે છે. તમે 30% ફાયદો ચાલુ રાખો, જેથી કરીને બીજો 30% ફાયદા ધીમે ધીમે દરરોજ વિદાય થાય. ફોન નંબર શું તમારો? 81 282 43 124. આ નંબર ઉપર લોકો ફોન કરી પૂછી શકે છે. અમારા તો તમારા લોકોના જનતાના રૂપિયા બચાવવાનો ઈરાદો છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી જે 5 લાખ દીધા છે એમને ધન્યવાદ. પણ આ 5-5 લાખ રૂપિયા કેમોની સાયકલ, રેડિયેશન સાયકલનું પેન્ડલ મારી દઈએ, જાય ગાડી હાઈલી, પૈસા થઈ જાય સાફ, લોકોના રૂપિયા બચે. જો 5 લાખ રૂપિયા તમારા બચશે તો સરકારી તિજોરીમાં બચ્યા. તો સરકારી તિજોરીમાં પડ્યા છે તો સરકારને કામ આવશે. જ્યારે જરૂર પડશે તો સરકાર લેવાની છે. ક્યાં મોદીજી ના પાડે છે આપણને? માગો એટલે મળી જાય છે, પણ રૂપિયા સરકારમાં ભલે પડ્યા રહ્યા. આપણે આ બોટલથી હાજર જાઓ તો 5 લાખ રૂપિયા બચે આપણા. સરકારની તિજોરીમાં સરકારને કામ આવે. બીજા કોઈ છે? ના બસ બધાને આપી દો રિપીટ વાળાને. ભલે ભલે. હાલો. ઓકે. હું ફ્રેશ થાવ.